મહાદેવનું એક એવું અનોખું શિવ મંદિર જ્યાં તમારે દર્શન કરવા જતા પહેલા ઝઘડો કરવો જરૂરી છે. સાથે જ આ મંદિરને લઈને એવી પણ માન્યતા છે કે મંદિરની અંદર કોઈ પણ શુભ કાર્ય પહેલા ઝઘડો તમારે કરવો પડશે, નહીં તો એ કાર્ય તમારું પૂર્ણ નહીં થાય. સાથે જ એવું પણ કહેવાય છે કે એક વખત બાબાના દર્શન કર્યા બાદ તમારા જીવનમાં કે ઘરમાં ચાલતા દરેક ઝઘડાનો અંત આવી જાય છે. કયું છે આ અનોખું મંદિર? ચાલો જાણીએ. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે આપણે સામાન્ય રીતે સુખ શાંતિની પ્રાર્થના માટે મંદિરમાં જતા હોઈએ છીએ, પરંતુ લખનૌમાં એક એવું અનોખું શિવ મંદિર આવેલું છે જ્યાં કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા તમારે ઝઘડો કરવો જરૂરી છે. આ મંદિર ભગવાન શિવની પૂજાની સાથે તેના ઝઘડા કરવાની પરંપરા માટે પણ ઘણું જાણીતું છે. આ મંદિરનું નામ છે જગડેશ્વર મહાદેવ મંદિર. આ મંદિરની સ્થાપના કોને કરી, ક્યારે કરી, તેના વિશે કોઈને પણ કંઈ નથી ખબર. સાથે જ આ મંદિર ઘણા સદીઓ જૂનું છે એમ પણ કહેવાય છે. એવું કહેવાય છે કે એક સમયે અહીં કિલ્લો હતો, પરંતુ એ બાદ અહીંથી એક શિવલિંગ મળી આવ્યું. એ બાદ કોઈએ આ જગ્યા પર મંદિરનું નિર્માણ કર્યું. 1938માં મંદિરનું રિનોવેશન કરવામાં આવ્યું. એ સમયે લોકો વચ્ચે ઘણો ઝઘડો થયો હતો. એ બાદથી આ મંદિરનું નામ જગડેશ્વર મહાદેવ મંદિર રાખી દેવામાં આવ્યું છે. સાથે જ લોકો એવું પણ કહે છે કે અહીં શિવ ભગવાનના દર્શન કર્યા બાદ ઘરમાં ચાલતા દરેક ઝઘડાનો અંત આવી જાય છે. મંદિરના પૂજારીનું કહેવું છે કે આ મંદિરનું જ્યારે રિનોવેટ થયું ત્યારથી કરીને અત્યાર સુધી આ મંદિરના કોઈ પણ શુભ કાર્ય ઝઘડા વિના પૂરા નથી થયા. પરંતુ થોડા સમય બાદ બાબા બધું ઠીક કરી દે છે. એટલા માટે આ મંદિરમાં જે લોકો દર્શન કરવા આવે છે તે લોકો પોતાના ઝઘડાના સમાધાન માટે આવે છે. સાથે જ આ મંદિરમાં દર્શન કરવાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. અહીં રહેતા લોકો એવું પણ કહે છે કે જો તમારા ઘરમાં ઝઘડા ચાલે છે અથવા તો તમારા જીવનમાં કોઈ સાથે ઝઘડા ચાલે છે તો એક વખત જગડેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરી લેવાથી એ ઝઘડાનો અંત આવી જશે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી દો. આ ઉપરાંત પ્લે સ્ટોર પર જઈને અમારી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ સાથે પણ તમે જોડાઈ શકો છો.